गुजरात के बीजापुर में भारतीय जनता पार्टी के विधानसभा प्रत्याशी CJ चावड़ा के लिए अल्पसंख्यक इलाकों में प्रचार किया गया। लोकसभा चुनाव के साथ साथ गुजरात में 5 सीटों पर विधानसभा उपचुनाव भी हो रहे हैं, जिसमें बीजापुर की सीट भी शामिल है। बीजापुर विधानसभा सीट से भारतीय जनता पार्टी के प्रत्याशी डॉक्टर CJ चावड़ा उम्मीदवारी कर रहे हैं। डॉक्टर CJ चावड़ा ने बीजापुर के अल्पसंख्यक इलाकों में जाकर जनसंपर्क किया। उन्होंने कई इलाकों में घूमते हुए सभी से भारतीय जनता पार्टी को वोट करने की अपील की। इस मौके पर मेमनवाड़ा में डॉक्टर CJ चावड़ा के हाथों भाजपा कार्यालय का उद्घाटन भी किया गया। साथ ही ग्रुप मीटिंग में भी भारतीय जनता पार्टी को विजेता बनाने की अपील की गई। मुस्लिम समाज के अग्रणियों ने भी भारतीय जनता पार्टी को समर्थन देने का इस मौके पर वादा किया है। આપણા બીજેપી મોદી સાહેબ ને ચાવડા સાહેબ ને જે વિકાસની રાજનીતિ કરે છે, સૌનો સાથ સૌનો વિકાસ કરે છે, એમના સાથે મુસ્લિમ સમાજ આજે બહુ બહોળી સંખ્યામાં જોડાયું છે અને સાહેબ ચાવડા સાહેબ હરિભાઈ પટેલ એમને પૂરું સમર્થન છે મુસ્લિમ સમાજનું। અમારા એરિયામાં વિકાસ થયું છે, અમને ઘર આલ્યા છે, પછી મા કાર્ડ આલ્યા છે, આયુષ્માન કાર્ડ આલ્યા છે। એટલે મોદી સાહેબ એની નીતિ નહીં રાખતા જાત પાતની, સૌનો સાથ સૌનો વિકાસ જ કરે છે। ભારતીય જનતા પક્ષને ખાસ કરીને મોદી સરકાર બન્યા પછી અને નરેન્દ્રભાઈ મોદી જ્યારથી સરકાર સંભાળ્યું ત્યારથી સૌનો સાથ અને સૌનો વિકાસ એ સૂત્ર સાથે આગળ વધી રહ્યા છે। હું પણ અહીંયા જ્યારે ધારાસભ્ય તરીકે રહ્યો ત્યારે લઘુમતી સમાજના તમામ આગેવાનો સાથે તાલમેલ કેળવીને એમના વિકાસના કામો થાય એ પણ મેં હાથ ધર્યા હતા અને કામો થયા છે। બીજું, જ્યારે મોદી સરકાર અને ભાજપની સરકાર બધા લોકોને સાથે લઈને ચાલવાની જ્યારે વાત કરે છે અને હવે બધા લોકો સાથે નહીં હોતા દેશનો સર્વાંગી વિકાસ શક્ય પણ નથી। એટલે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ તમામ લોકોના વિકાસના કાર્યોને નરેન્દ્ર મોદીની સરકાર અને ભાજપાની સરકાર જ્યારે મહત્વ આપી રહી છે ત્યારે એનાથી અને મેં કરેલા કાર્યો અને મારા સાથે એમનો ગરોબો અને સંપર્ક એના કારણે આજે લઘુમતી સમાજના નાકે કાર્યાલયનું પણ ઉદઘાટન થયું છે અને લઘુમતી સમાજના ઘણા આગેવાનો મારી સાથે અત્યારે ઉપસ્થિત છે અને લઘુમતી સમાજના લોકો પણ મત આપશે। મોદી સાહેબે જે કાયદાઓ કર્યા એ તમામ ભારતીય પ્રજાને લાગુ પડે છે। ભારતીય પ્રજાના હિતો મોદી સરકાર લક્ષ્યમાં લેવાની છે। નાના મોટા જે કંઈ પ્રશ્નો છે એના માટે એ લોકોને મારા પર વિશ્વાસ છે કે CJ ચાવડા હશે એટલે આપણા કોઈ પ્રશ્નો ઉભા થશે નહીં અને રક્ષણ પણ મળશે। એટલે લઘુમતી સમાજ વિજાપુર તમામ લોકો મારી સાથે છે અને આજે હું વિસ્તારમાં પણ ઘરે ઘરે ફરીને આવ્યો છું અને અત્યારે કાર્યાલયનું ઉદઘાટન કર્યું તેમાં પણ લઘુમતી સમાજના આગેવાનો ઉપસ્થિત છે। આયુષ્યમાન કાર્ડ 10 લાખ રૂપિયા સુધી સારવારનો ખર્ચ કોઈ પણ ધર્મ અને કોઈ પણ સમાજ અને કોઈ પણ નગર કે કોઈ પણ શહેરનો વ્યક્તિ હોય દવાખાને દાખલ થાય તેનો ખર્ચ સરકાર ઉઠાવે છે 10 લાખ મર્યાદા સુધી। એમાં તમામ ધર્મના લોકોનો લાભ મળે છે।